મનીષા મેડમ, એક ક્વેશ્ચન છે. અત્યારે તો આપણે વિડીયો બનાવીએ છીએ, બરોબર છે, અને તમે સરસ મજાનું બોલો છો. ફર્સ્ટ ટાઈમ તમારો જ્યારે બી વિડીયો આપણે શૂટ કર્યો હતો, એ વખતે તમારું ફિલિંગ કેવું હતું? કેવો મતલબ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, જરા કહેશો? ફર્સ્ટ વિડીયો મેં આ રીતે આઈટી સેન્ટરના સ્ટુડન્ટનો ટેસ્ટિમોનિયલ જ બનાવ્યો હતો. મને એ વખતે એમ એવું હતું કે મારે કહેવું લોકોને કે આ ટાઈપનું અમે કામ કરીએ ને લોકોને ખબર હોવી જોઈએ. અને એ બે સ્ટુડન્ટે જોબ જોઈન કરી હતી એવા એરિયામાં કે જ્યાં જલ્દી જોબ મળતી જ નહીં હોતી, અને એ એરિયામાં એને જોબ મળી ગઈ હતી. એને સ્ટાર્ટ બી કરી હતી, કામ બી કર્યું હતું, બરાબર. અને એના પર મેં વિડીયો બનાવી દીધો હતો, અને તમારાથી ઇન્સ્પાયર થઈને મેં તો વિડીયો બનાવી દીધો હતો, અપલોડ થઈ ગયો. એમાં વ્યૂઝ બી સારા મળ્યા હતા. એના માટે થેન્ક યુ કહું છું તમને બધાને. તમે બધાએ સાથ ના આપ્યો હોત તો કદાચ હું અત્યારે વિડીયો ના બનાવી શકી હોત. આમ ફર્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો બનાવતા હતા એ વખતે કેવું ફીલ થતું હતું? આમ સારું જ ફીલ થતું હતું સર. થોડો ડર બી લાગતો હતો, થોડું એવું બી હતું કે લોકો કેવો રિસ્પોન્સ આપશે. કમેન્ટની બી ડર લાગતી હતી કે લોકો નેગેટિવ કમેન્ટ આપશે તો. બનાવી દીધો હતો એ વખતે વિડીયો. અને અત્યારે કોઈ નેગેટિવ કમેન્ટ આપે તો એ વખતે તમે કેવું વિચારો છો? નેગેટિવ કમેન્ટ આવે તો કોઈ નહીં, એના નીચે આન્સરમાં હું પોઝિટિવ કમેન્ટ લખી દઉં છું કે અમે આ રીતે નહીં, આ સાચી રીતે કામ કરીએ છીએ ને એ બતાવી દઉં છું. હવે તો ચૂપ નથી રહેતી. મતલબ તમારે બી મનમાં આવા કોઈ શંકા હોય, કુશંકા હોય, ડર લાગતો હોય તો એકવાર શરૂઆત કરી દેવાની. અને જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે તો સોલ્યુશન પણ ભગવાન ઓટોમેટિક મેકલી દેતો હોય છે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.